નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 30 મે 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને અગત્યનો એક પણ ટોપિક આપનાથી મિસ ન થઈ જાય. હવે ક્વેશ્ચન નંબર 1, ભારતનું પ્રથમ પૂર્ણ સાક્ષર રાજ્ય તાજેતરમાં કયું બન્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, સિક્કિમ. હવે સિક્કિમને 27 મે 2026ના રોજ ભારતનું 5મું સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરાત મુખ્યમંત્રી પ્રેમસિંહ તમંગે ગેંગટોક ખાતે સિક્કિમ યુનિવર્સિટીના 7મા દીક્ષાંત સમારંભ દરમિયાન કરી હતી. આ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ હાજર રહ્યા હતા. સિક્કિમનો વયસ્ક સાક્ષરતા દર 99.82% નોંધાયો છે. કેન્દ્ર સરકારના નિયમ મુજબ 95%થી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય સંપૂર્ણ સાક્ષર ગણાય છે. આ સિદ્ધિ શિક્ષણ મંત્રાલયની ઉલ્લાસ યોજના હેઠળ પ્રાપ્ત થઈ છે. ઉલ્લાસ યોજના 15 વર્ષથી વધુ ઉંમરના લોકોને સાક્ષરતા અને જીવન્ય કૌશલ્ય શિક્ષણ આપે છે. હવે સંપૂર્ણ સાક્ષર રાજ્યોની વાત કરીએ તો પ્રથમ ક્રમે મિઝોરમ, બીજું ગોવા, ત્રીજું ત્રિપુરા, ચોથું હિમાચલ પ્રદેશ અને 5મું રાજ્ય સિક્કિમ બની ગયું છે. હવે ક્વેશ્ચન નંબર 2, સિદ્ધારમૈયા કયા રાજ્યના મુખ્યમંત્રી છે જેમણે તાજેતરમાં રાજીનામું આપ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, કર્ણાટકા. હવે સિદ્ધારમૈયાએ 28 મે 2026ના રોજ કર્ણાટકાના મુખ્યમંત્રી પદેથી સત્તાવાર રાજીનામું આપ્યું. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે બીજા દિવસે તેમનું રાજીનામું સ્વીકારી મંત્રીમંડળ વિસર્જિત કર્યું. હવે ઉપમુખ્યમંત્રી ડી.કે. શિવાકુમારના નવા મુખ્યમંત્રી બનાવવાના છે. કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણય મુજબ મધ્યાવહી નેતૃત્વ પરિવર્તન માટે સિદ્ધારમૈયાએ પદ છોડ્યું. સિદ્ધારમૈયા કર્ણાટકના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી રહ્યા. હવે તેમણે 2 કાર્યકાળમાં 2013થી 18 અને 23થી 26 મળીને 8 વર્ષથી વધુ સમય મુખ્યમંત્રી તરીકે સેવા આપી. તેમણે રાજ્યસભામાં જવાનો પ્રસ્તાવ નકારી અને કર્ણાટકની રાજનીતિમાં સક્રિય રહેવાની જાહેરાત કરી છે. હવે ક્વેશ્ચન નંબર 3, એશિયા પેસિફિક ક્ષેત્રમાં ઓપરેશનલ ડેટા સેન્ટર ક્ષમતાની બાબતમાં ભારતને કયું સ્થાન મળ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, બીજું સ્થાન. હવે ઇન્ડિયાએ એશિયા પેસિફિક અપેક વિસ્તારમાં ઓપરેશનલ ડેટા સેન્ટર ક્ષમતાનું બીજું સ્થાન મેળવ્યું છે. કુશમન અને વેકફિલ્ડના 2026ના અહેવાલ મુજબ ભારતે 1.6 ગીગાવોટ ઓપરેશનલ ક્ષમતા હાંસલ કરી છે. પ્રથમ સ્થાને ચાઇના છે અને બીજા સ્થાને ભારત છે. એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિ, ક્લાઉડ સેવાઓ અને ડિજિટલ પરિવર્તનના કારણે ડેટા સેન્ટર ક્ષેત્રમાં ઝડપી વૃદ્ધિ થઈ રહી છે. ભારતમાં 3.1 ગીગાવોટ ક્ષમતાના નવા ડેટા સેન્ટરોનું નિર્માણ અથવા આયોજન ચાલી રહ્યું છે. હવે વધુ 10.5 ગીગાવોટ ક્ષમતા માટે જમીન અધિગ્રહણ પ્રક્રિયા ચાલુ છે. ભારે માંગને કારણે ડેટા સેન્ટર ખાલી જગ્યાનો દર ઘટાડીને 12.9% રહ્યો. હવે મુંબઈ ભારતનું સૌથી મોટું ડેટા સેન્ટર હબ છે. હૈદરાબાદ અપેકનું ટોચનું સેકન્ડરી ડેટા સેન્ટર માર્કેટ છે. ચેન્નાઈ, પુણે અને દિલ્હી એનસીઆરમાં મોટા રોકાણ થઈ રહ્યા છે. હવે ક્વેશ્ચન નંબર 4, 28 મે 2026ના રોજ વીર સાવરકરજીની કેટલામી જન્મ જયંતિ ઉજવવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, 143. વીર સાવરકરનો જન્મ 28 મે 1883ના રોજ મહારાષ્ટ્રના ભગુર ગામે થયો હતો. તેઓ સ્વતંત્રતા સેનાની, રાષ્ટ્રવાદી વિચારક, સમાજ સુધારક અને પ્રખ્યાત લેખક હતા. તેમણે હિન્દુત્વ શબ્દને લોકપ્રિય બનાવ્યો. 1904માં તેમણે અભિનવ ભારત સોસાયટીની સ્થાપના કરી હતી. તેઓ બાદમાં હિન્દુ મહાસભાના અધ્યક્ષ બન્યા. બ્રિટિશ શાસને તેમને 1911માં 2 આજીવન કારાવાસની સજા ફટકારી હતી. તેમણે અંડમાન નિકોબારની પ્રસિદ્ધ સેલ્યુલર જેલમાં કઠોર સજા ભોગવી હતી. 2023માં ભારતની નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન તેમની જન્મજયંતિ પર કરવામાં આવ્યું હતું. હવે ક્વેશ્ચન નંબર 5, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની થીમ શું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ. હવે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની સત્તાવાર થીમ યોગા ફોર હેલ્ધી એજિંગ રાખવામાં આવી છે. આ જાહેરાત કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી પ્રતાપ રાવ જાધવે ખજુરાહોમાં યોજાયેલા યોગ મહોત્સવ દરમિયાન કરી હતી. થીમનો મુખ્ય ઉદ્દેશ્ય વૃદ્ધાવસ્થામાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં યોગની ભૂમિકા પર ભાર મૂકવાનો છે.
21 જૂન 2026ના મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન પ્રથમ વખત કોલકાતા ખાતે થશે. આ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી રહેશે. હવે મિનિસ્ટ્રી ઓફ આયુષે ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને સ્થૂળતા જેવી અસંક્રમિત બીમારીઓ માટે 10 વિશેષ યોગ પ્રોટોકોલ તૈયાર કર્યા છે. યોગને પ્રતિરોધક આરોગ્ય સેવા અને સંતુલિત જીવનશૈલી માટે મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. હવે ક્વેશ્ચન નંબર 6. રાષ્ટ્રીય સિનિયર ફેડરેશન કપ 2026માં પુરુષોની શોર્ટપુટ સ્પર્ધામાં સુવર્ણ પદક કોણે જીત્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, સમરદીપ સિંહ ગિલ. હવે સમરદીપ સિંહ ગિલે 29મી નેશનલ સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન કપ 2026માં પુરુષ શોર્ટપુટ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. હવે સ્પર્ધા બિરસા મુંડા સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. સમરદીપ ગિલે 20.46 મીટરના થ્રો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. આ પ્રદર્શનથી તેમણે 2026 કોમનવેલ્થ ગેમ્સ માટે 20.36 મીટર ક્વોલિફિકેશન માર્ક પાર કર્યો છે. તેમણે 2 વખતના એશિયન ગેમ્સ ચેમ્પિયન તેજિંદર પાલ સિંઘ તૂરને પાછળ છોડ્યા. તાજિંદર પાલ સિંઘ તૂર 20.07 મીટર સાથે સિલ્વર મેડલ જીત્યો. કરણવીર સિંઘ એમણે 19.38 મીટર સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો. હવે ક્વેશ્ચન નંબર 7. પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચરનું ઉત્પાદન કયા રાજ્યમાં કરવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, મહારાષ્ટ્ર. પિનાકા રોકેટ અને ગોળા બારૂદનું ઉત્પાદન નાગપુર સ્થિત ફેક્ટરીમાં કરવામાં આવે છે. ઉત્પાદન કાર્ય સોલાર ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા લિમિટેડ અને ઇકોનોમિક એક્સપ્લોઝિવ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. લોન્ચર અને કમાન્ડ સિસ્ટમનું નિર્માણ ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ અને લાર્સન એન્ડ ટર્બો જેવી કંપનીઓ કરે છે. પિનાકા સિસ્ટમનું સ્વદેશી સંશોધન અને વિકાસ ડીઆરડીઓની ARDE લેબોરેટરી પુણે ખાતે કરવામાં આવ્યું હતું. 18 જાન્યુઆરી 2026ના રોજ રક્ષામંત્રી રાજનાથ સિંઘે નાગપુરમાંથી આર્મેનિયા માટે ગાઇડેડ પિનાકા રોકેટની પ્રથમ ખેપ રવાના કરી હતી. હવે ક્વેશ્ચન નંબર 8. મહાન સંગીતકાર સ્કોટી રોલિન્સ કયા વાદ્યયંત્ર સાથે સંકળાયેલા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, સેક્સોફોન. સોની રોલિન્સનું 25 મે 2026ના રોજ 95 વર્ષની વયે નિધન થયું હતું. સોની રોલિન્સ વિશ્વવિખ્યાત ટેનર સેક્સોફોન વાદક હતા. તેમણે સેક્સોફોન કોલોસુસ તરીકે ઓળખવામાં આવતા હતા. તેમણે 7 દાયકાથી વધુ સમય સુધી જેઝ સંગીત ક્ષેત્રે યોગદાન આપ્યું હતું. હવે તેમની પ્રસિદ્ધ રચનાઓમાં સંટ થોમસ, ઓલિયો અને ડોક્સીનો સમાવેશ થાય છે. તેમણે પોતાના કારકિર્દી દરમિયાન 60થી વધુ આલ્બમ રેકોર્ડ કર્યા હતા. 1959માં તેમણે ન્યૂયોર્કના વિલિયમબર્ગ બ્રિજ પર લાંબા સમય સુધી અભ્યાસ કર્યો હતો, જેના પરથી તેમણે પ્રખ્યાત આલ્બમ ધ બ્રિજ બનાવ્યો. તેઓ 1958ની એક ઐતિહાસિક તસવીર અ ગ્રેટ ડે ઇન હાર્લેમના અંતિમ જીવિત સભ્ય હતા. હવે ક્વેશ્ચન નંબર 9. કૌટિલ્ય અને ક્યુ ફોર્સ AI આધારિત ડિજિટલ સિસ્ટમ કોણે વિકસાવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ભારતીય સેના. આ સિસ્ટમ મે 2026માં રજૂ કરવામાં આવી હતી. 2026ને ભારતીય સેનાએ યર ઓફ નેટવર્કિંગ એન્ડ ડેટા સેન્ટ્રિસિટી તરીકે જાહેર કર્યું છે. કૌટિલ્ય એક AI કમાન્ડ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ છે જે કમાન્ડરોને રિયલ ટાઈમ માહિતી અને નિર્ણય લેવામાં મદદ કરે છે. તેમાં ન્યુચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ NLP અને AI આધારિત ડેટા વિશ્લેષણનો ઉપયોગ થાય છે. હવે ક્યુ ફોર્સ એક સ્માર્ટ લોજિસ્ટિક અને સપ્લાય ચેન મેનેજમેન્ટ સિસ્ટમ છે. આ પ્લેટફોર્મ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, સપ્લાય અને સંસાધન વિતરણને વધુ કાર્યક્ષમ બનાવે છે. આ બંને સિસ્ટમો ભારતીય સેનાના ઇન્ટિગ્રેટેડ ઇન્ટેલિજન્સ કોમ્પ્લેક્સનો મહત્વપૂર્ણ ભાગ છે. ભારતીય સેના 2027 સુધી સૈનિક કામગીરીમાં સંપૂર્ણ AI એકીકરણ તરફ આગળ વધી રહી છે. હવે ક્વેશ્ચન નંબર 10. બજાર નામની નવલકથા કોણે લખી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, નિરંજન દેવ શર્મા. બજાર નામની નવલકથા નિરંજન દેવ શર્માએ લખી છે. આ ઐતિહાસિક અને રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતી નવલકથા 1971થી 1992 દરમિયાન ભારતની સામાજિક અને રાજકીય ઘટનાઓ પર આધારિત છે. નિરંજન દેવ શર્મા હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના રહેવાસી છે. 23 મે 2026ના રોજ નવલકથાની બીજી આવૃત્તિનું વિમોચન થયું.
વિમોચન સુખવિન્દર સિંહ સુખુ દ્વારા કરવામાં આવ્યું. હવે બજાર ઉપરાંત અંગ્રેજી ટેકનો થ્રિલર બજારના લેખક માઇલ્સ જોયનર પણ છે. માઇલ્સ જોયનરની નવલકથા ડાર્ક વેબ અને હત્યાના ગુપ્ત બજાર પર આધારિત છે. ક્વેશ્ચન નંબર 11. ભારતનું પ્રથમ રાષ્ટ્રીય એઆઈ અને ડિજિટલ વોટર સમિટ ક્યાં આયોજિત કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, બેંગલુરુ. ભારતનું પ્રથમ નેશનલ એઆઈ અને ડિજિટલ વોટર સમિટ બેંગલુરુ ખાતે 27 મે 2026ના રોજ યોજાયું. સમિટનું આયોજન BWSSB દ્વારા ઇલેટ્સ ટેકનોમીડિયા અને KPMGના સહયોગથી કરવામાં આવ્યું. સમિટનો મુખ્ય હેતુ એઆઈ, એલઓટી અને ડિજિટલ ટેકનોલોજી દ્વારા શહેરી જળ વ્યવસ્થાપનને વધુ કાર્યક્ષમ બનાવવાનો હતો. પાણીની લીકેજ રોકવા અને જળ સુરક્ષા મજબૂત બનાવવા પર ભાર મુકાયો છે. BWSSBએ 5 પંચસૂત્રાસ નામની નવી યોજના શરૂ કરી છે. સમિટમાં SCADA સિસ્ટમ, GIS મેપિંગ અને એલઓટી આધારિત પાણી ટેન્કર ટ્રેકિંગ જેવી ટેકનોલોજી રજૂ કરવામાં આવી. આ આયોજનના 5 મુખ્ય આધાર સ્તંભ છે: એઆઈ ઇન્ટિગ્રેશન, ડાટા ડ્રીવન ગવર્નન્સ, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સસ્ટેનેબલ ઇન્વેસ્ટમેન્ટ અને ક્લાઇમેટ રેઝિલિયન્ટ વોટર સિક્યુરિટી. હવે ક્વેશ્ચન નંબર 12. વિશ્વ સ્વાસ્થ્ય પરિષદે પહેલીવાર કોને સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રાથમિકતા તરીકે માન્યતા આપી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, સ્ટ્રોક. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની નિર્ણયકારી સંસ્થા વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ પ્રથમ વખત સ્ટ્રોકને વૈશ્વિક જાહેર આરોગ્ય પ્રાથમિકતા તરીકે માન્યતા આપી છે. આ ઐતિહાસિક ઠરાવ 22 મે 2026ના રોજ જીનીવા ખાતે યોજાયેલી 79મી વિશ્વ આરોગ્ય સભામાં પસાર થયો. ઠરાવમાં સ્ટ્રોકની રોકથામ, તાત્કાલિક સારવાર, પુનર્વસન અને આરોગ્ય વ્યવસ્થા મજબૂત બનાવવા પર ભાર મુકાયો છે. હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ધૂમ્રપાન, મોટાપો અને વાયુ પ્રદૂષણ જેવા જોખમી પરિબળોને નિયંત્રિત કરવાની ભલામણ કરવામાં આવી. ટેલિમેડિસિન, ટેલિરેડિયોલોજી અને ડિજિટલ હેલ્થ સિસ્ટમના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. વિશ્વભરમાં દર વર્ષે આશરે 1.2 કરોડ લોકો સ્ટ્રોકથી પ્રભાવિત થાય છે. ભારતમાં દર 1 લાખ લોકોમાં 108 થી 172 સ્ટ્રોક કેસ નોંધાય છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. હવે ક્વેશ્ચન નંબર 13. આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 29 મે. હવે આ દિવસ 29 મે 1953ના રોજ ઇડમંડ હિલી અને ટેન્ઝિંગ નોર્ગાઈ દ્વારા વિશ્વના સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ પર કરાયેલા પ્રથમ સફળ આરોહણની યાદમાં ઉજવાય છે. નેપાળ સરકારે 2008માં આ દિવસની સત્તાવાર શરૂઆત કરી હતી. આ દિવસનો હેતુ એડમંડ હિલેરીના યોગદાનને સન્માન આપવાનો અને પર્વત પ્રશાસનને પ્રોત્સાહન આપવાનો છે. નેપાળના કાઠમંડુ અને એવરેસ્ટ વિસ્તારમાં વિશેષ કાર્યક્રમો, મેરેથોન અને સ્મૃતિ સમારોહ યોજાય છે. ભારતમાં આ દિવસ સાહસિક રમતગમત અને પર્વતારોહણ ક્ષેત્રની સિદ્ધિઓને સન્માન આપવા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે મિત્રો, આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો એના વિડીયો અચૂકથી શેર કરી દેજો. અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી આપણી એક પણ અગત્યની વિડીયો આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.